શહેરના અલકાપુરી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાના કેપિટલ બિલ્ડિંગના પાર્કિંગમાં દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિકોએ રજૂઆત કરી હતી અને આ રજૂઆતના આધારે ઓટલો તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું છે। દબાણના કારણે સ્થાનિક સોસાયટીઓમાં અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ રોડ પર નડતરરૂપ લારી ગલ્લા હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। દબાણ શાખાની ટીમ સાથે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પણ હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। અલકાપુરીમાં આવેલ કાના કેપિટલ નામના બિલ્ડિંગમાં વોર્ડ શાખા દ્વારા, દબાણ શાખા દ્વારા અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે ઉત્કર્ષ સોસાયટીના રહીશોની રજૂઆત હતી કે કાના કેપિટલના રોડ સાઈડમાં રેમ્પ બનાવેલો છે, એ રેમ્પ દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે। સાથે કોઈ લારી ગલ્લાની પણ ઉઠાવવાની કામગીરી? હા, લારી ગલ્લાની પણ કામગીરી દબાણ શાખા દ્વારા અને વોર્ડ શાખા દ્વારા કરવામાં આવી રહી છે। આ જે રજૂઆત હતી, રજૂઆતના આધારે આ કાના કેપિટલનો ઓટલો તોડવામાં આવ્યો છે। ઉત્કર્ષ સોસાયટીની રહીશોની રજૂઆત હતી કે જે એમને અવરજવરનો રસ્તો છે એ એપ્રોચ નાનો મળી રહે છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે, એટલા માટે દૂર કરવાની કામગીરી કરવામાં આવી। આ સિવાય બીજી કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે ખરી? પછી જે હશે એ આગળના કાર્યક્રમ પ્રમાણે ચેક કરીશું। શું નામ આપણું? મેહુલ સોલંકી।